શુદ્ધોપયોગી થી બહાર આવીશ નહીં. હા હા હા. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય, એની જે દ્રષ્ટિ થઈ, એનું જ્ઞાન થયું અને એમાં સ્વરૂપાચન થયું, એ શુદ્ધ ઉપયોગ છે. એ શુદ્ધ ઉપયોગ છે. પ્રભુ ત્યાંથી બહાર આવીશ તો રાગ થશે. હા હા. શુદ્ધ ઉપયોગ થી બહાર આવીશ નહીં. હા હા. શુદ્ધ ઉપયોગ તે જ સંસારથી ઉગરવાનો માર્ગ છે. હા. પહેલી એની શ્રદ્ધાને જ્ઞાનમાં તો નિર્ણય કરે કે માર્ગ તો આ છે, પછી પ્રયોગ કરે. પણ હજી જ્ઞાનમાં સાચા નિર્ણય ઠેકાણા નથી. એ જ્ઞાન અંદરમાં પ્રયત્નશીલ તે કરશે. હા હા. હા, વ્યવહાર કરતા કરતા થશે. એની રુચિ તો રાગ ઉપર છે. હા હા હા. શુદ્ધ ઉપયોગથી બહાર આવીશ નહીં. એટલે કે ખરેખર તો શુદ્ધ ઉપયોગ જ મોક્ષનો માર્ગ છે. નિશ્ચય મોક્ષ માર્ગ શુદ્ધ ઉપયોગ જ છે. બહાર આવ્યો ને વિકલ્પ ઉઠો એ વ્યવહાર થઈ જશે, બંધનનું કારણ. હા હા હા. શુદ્ધ ઉપયોગ તે સંસારથી ઉગરવાનો માર્ગ છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ તો બંધનું કારણ છે. હા હા. દેવગુરુની શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ, 12 વર્ષના પરિણામ, શાસ્ત્રના ભણતરનો વિકલ્પ. આ એ તો બંધ માર્ગ છે. બંધ માર્ગ છે. હા, પ્રભુ હાંકવું પડે ભાઈ. હા હા. એને બાહ્ય સાધન તરીકે કહેવાય, પણ અંતર સાધન જે કર્યું હોય તો એને બાહ્ય સાધનનો આરોપ આપવામાં આવે. હા હા. શુદ્ધ ઉપયોગ 3 વાર નાખ્યું. એક તો શુદ્ધ યોગથી બહાર આવીશ નહીં. અંતરમાં ગુમ થઈ જતા બહાર આવીશ નહીં ભાઈ. હા હા. નિર્વિકલ્પ ઉપયોગ થતા વિકલ્પમાં આવીશ નહીં. હા હા હા. શુદ્ધ ઉપયોગ તે સંસારમાં ઉગરવાનો માર્ગ છે. શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો પ્રતીતો યથા રાખજે. એમ કે આમાં નહીં રહી શકે તો રાજથી કંઈક લાભ થશે એમ રાખીશ નહીં. લાભ તો એ અંતમાં શુદ્ધ ઉપયોગથી જન્મ થશે એવી પ્રતિ છોડીશ નહીં. એમાંથી રહી ન શકે અને બહાર આવે પણ પ્રતીતમાં રાખજે કે શુદ્ધ ઉપયોગી એક જ મોક્ષનો માર્ગ. બહાર આવ્યો વિકલ્પ એ બંધનું કારણ. હા હા. હા, તો વેદાંતિ વાળા વાંચે એ હા નક્કી જાય કે આવ્યું પુસ્તક. આવું પુસ્તક એવું થઈ ગયું નીકળ્યું છે. જે વાંચે સાધારણ મજ્જસ માણસ હોય. હા હા. આગ્રહી ને પીડ્યા હોય તો એને તો એવું લાગે તો એકાંત છે, નીચે છે, એકાંત છે. હા હા. નિશ્ચય એટલે સત, એકાંત એટલે સતનો એકાગ્ર છે, નીચે નહીં. હા. શુદ્ધ ઉપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો યથા રાખજે. એટલે કે પ્રતીતમાં એમ રાખીએ નહીં કે શુભ ઉપયોગથી પણ કલ્યાણ થશે એમ રાખે. પ્રતીત તો એ રાખજે જ્ઞાયકમાં થરવું એક જ મોક્ષનો માર્ગ. સમજાણું? કાંઈ ન રહી શકે તો ભલે
બહાર આવે, શુભમાં આવે. પ્રતીતમાં તો એટલું રાખજે કે સદુપયોગમાં ઠરવું એક જ મોક્ષનો માર્ગ છે. હા હા હા. દ્રવ્યની દ્રષ્ટિ કરીને જે દ્રવ્યને દ્રષ્ટિમાં લીધો તે જ દ્રવ્યનો ઉપયોગ સદુપયોગ જ મોક્ષનું કારણ છે. ભાષા તો આદિ પણ ભાવ તો બહુ ગંભીર છે. હા હા. સદુપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો યથા રાખે. શ્રદ્ધામાં એમ રાખીશ ને કે સદુપયોગ ક્યાંથી માટે વ્યવહારથી મોક્ષનો માર્ગ છે, વ્યવહારથી મોક્ષનો માર્ગ એમ કરીશ નહીં. હા હા હા. અરે એક વાર આ વાત પુસ્તક સાંભળે વાંચે તો એને એમ મજસ્તી બાપુ શ્રદ્ધા તો કરે એ સદુપયોગ છે તે ધર્મ છે. હા હા હા. વરસાદ આવે છે. હા એ વરસાદ છે. હા અમૃત ધારાનો વરસાદ છે. હા પ્રભુ તારી વાત છે ને. હા પ્રભુ તું કેવડો મોટો છો અને એવો છો જેવડો મોટો કહેવાય છે એવડો તું છો. હા હા છે તેની મોટપની વર્ણન ચાલે છે બાપા. હા એ તું નથી ને તને મોટો ઠરાયો છે એમ નથી. હા એ ક્ષેત્રની એને જરૂર નથી કે મોટું ક્ષેત્ર આવડું હોય તો અનંત જ્ઞાન આનંદ રહે. હા હા એ અનંત અનુગુણના અસિંગ ભાગમાં અનંતા જીવ નિગુણના. હા એના એક એક જીવમાં અનંત આનંદથી ઠસોઠસ ભર્યો છે. એ ક્ષેત્ર આવડું મોટું હોય તો તે મોટો ગુણ રહે એવું કઈ નથી પ્રભુ. એના સ્વભાવના સામર્થ્યની શક્તિની જરૂર છે તો બસ. હા હા હા. હા બીજે મળવું મુશ્કેલ છે. મોનાજી મોહનલાલ કહેતા ને સવાર નથી વાત કહી છે બાપા શું કહીએ. હા 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 માન મૂકી દેવાની વાતો છે. શેના માન ને શેના અપમાન જગતમાં. પ્રભુ તારું માન તો તારી ચીજમાં જા તને તારું માન રહી ભગવતા મોટું માન. ત્રિણલોકનો નાથ એમ કે આ સંકેતી છે ને એને આત્માને જાણ્યું. ત્રિણલોકના નાથનું માન આવ્યું હવે તારે માન કોનું જોવે છે. હા હા અને એમ જ્ઞાની એમ કે આ અજ્ઞાની છે અને રાગનો આદર કરનાર છે. હવે અપમાન ભગવાન તરફથી થયું તારે અપમાન કોઈની પાસે દેવું જોઈએ ભલે દુનિયા તને માને. હા હા સમજાણું કાંઈ આવી વાતો છે બાપા. અરે તારી મોટપનો પાર નથી નાથ. તારી મોટપ વાણીમાં પણ પૂરી ન આવી શકે. હા હા જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. ઘુમટસારમાં છે કે જેવું કેવળીએ જાણ્યું એટલું વાણીમાં ન આવે. એક ઠેકાણે પૂરું આવે એવું છે 5મી ગાથામાં અને એ અપેક્ષાથી છે. આ વાણી જળ માટી એ પરમાણુ ભગવાન આનંદનો નાદ રૂપી એને વાત વાણી દ્વારા કરાવવી. દુશ્મન દ્વારા મિત્રોના વખાણ કરાવવા બાપો એ કેટલા કરશે. હે જળ વાણી છે એ આત્માથી ઉઠી નથી પરમાણુમાંથી થાય છે. હા હા એ વાણી જળ ચૈતનના સ્વરૂપને જાણતી નથી. જોડે ચૈતન આનંદનો નાદ પડ્યો છે પણ એ વાણીમાં સ્વપર
કહેવાની શક્તિ છે, સ્વપ્નને જાણવાની શક્તિ એની નથી. ભગવાન આત્માની પર્યાયમાં સ્વપ્નને જાણવાની શક્તિ છે, વાણીમાં સ્વપ્નને કહેવાની શક્તિ, જાણવાની નથી. હા હા, પણ કેટલું કે વાણી દ્વારા ભાઈ. એવો જે ભગવાન, એની પ્રતિદ રાખજે. આમાં અંદર એકાગ્રતા જેટલી દ્રષ્ટિ છે એટલો જ મોક્ષનો માર્ગ છે. બહાર આવીને શુભરાગમાં આવ્યો, માટે મોક્ષ માર્ગ આ પણ છે. અને એને શુભમાં આવશું એટલે પછી આગળ જવામાં, શુદ્ધમાં જવામાં ઠીક પડશે એમ માનીશ નહીં. કાશીલાલજી આવું છે આ તમારા અલીગઢમાં જે છે. હે આટલી વાતો બાપા બહુ હા હા હા. બહાર આવે તો રાગ થાય એ દુઃખ છે. ગરમી નહીં પણ અંદર ઠરી શકે નહીં ત્યારે રાગ તો આવે શું મળો, પણ એ રાગ એ દુઃખ છે. જ્ઞાનીને એ રાગ છે એટલું દુઃખ છે. આનંદ તો જેટલો આત્માને આશ્રય પ્રગટ્યો તેટલો આનંદ છે. એમાંય મોટો ગોટો ઉઠ્યો હતો ને દીપચંદજી શેઠિયા, કે જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. એ મોટી ગડબડ ઉઠી પાછળથી, આંખી ન શક્યા એ ભાઈને, ન્યાલભાઈને. દેવદ્રષ્ટિ આંખી ન શક્યા. એમ કહ્યું આ કોણ નવો જાય બાપા, કોઈ પણ આત્મા ભગવાન પરિપૂર્ણ છે, જાગને પેલા સિદ્ધ થાય તો બહુ સારું છે. એમાં શું છે, પણ જરી ફેરફાર થઈ ગયો. નહીં, જ્ઞાનીને દુઃખ હોય નહીં. એક જ્ઞાનચંદ કે છે કે જ્ઞાનીને દુઃખ હોય વાત જૂઠી છે, અને એના પક્ષમાં આવી ગયા કેટલાક. આ તમારા દિલ્હીમાં જ્ઞાનચંદજી ને જયકુમાર ને એ બધા આવતા બંધ થઈ ગયા. એમાં એટલા બે શેઠિયામાં એટલા બે આવી ગયા. એક વિષ્ણુ છે ને, મેરુચંદ વિષ્ણુ, અને એમને બની હે કેવી હા માલચંદી એ બે આવી ગયા. પણ હજી ઓલા આવવાનો ભાવ છે, પણ પગ ભારે થઈ જાય મારો. એવું કહ્યું છે. પાછળની સ્થિતિમાં ફેરફાર ઘણો થઈ ગયો છે દ્રષ્ટિમાં. જ્ઞાનીને દુઃખ હોય નહીં, ત્યારે જ્ઞાનીને દુઃખ ન હોય તો એકલો આનંદ છે. એકલો આનંદ ભગવાનને હોય, એકલું દુઃખ મિથ્યા દ્રષ્ટિ ન હોય. સાધકને આનંદ ને દુઃખ બે હોય. પંડિતજી હા બાપુ એમ ન તણાય. દ્રષ્ટિનો વિષય જ્યાં આવે ત્યાં એમ બોલાય. ધર્મીને રાગ નથી, દુઃખ નથી. એ તો દ્રષ્ટિના વિષયના જોરમાં વાત કરવામાં આવી છે, પણ જોડે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન તો કણે કણનું જ્ઞાન કરે છે. જેટલો રાગ છે, દુઃખ છે, ઉપાધિ છે, મેલ છે, વિભાવ છે, એનું વેદન મને દુઃખનું વેદન છે. હા હા હા. 48 નહીમાં આવે છે ને, 48 નહીં પ્રવચન સાર. રાગનો કરતા પણ હું છું ને રાગનો ભોગતા પણ હું છું, એમ ગંધર પણ જાણે. પ્રવચન સાર 48 નહીં. આમ કરવા લાયક છે રાગ, એ માટે કરતો નથી, પણ કમજોરીને લઈને રાગ થાય છે. તે રાગનું પરિણમન છે તે કરતા છું, પરિણમું તે કરતા, એટલો હું કરતા છું એમ સંકેતી જ્ઞાની ગંધર માને. અને જેટલો રાગ છે તેટલું દુઃખ છે, એનો ભોગતા પણ હું છું. હા 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 હા, આવી વાતો છે. આખનું કામ ઉપાડીને પૂરું કરવું ઠેઠથી આ કઈ વાતું બાપા. હા
યથારાગી. જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઉભો થાય કે શુભરાગ છે એ પણ ધર્મ છે અને એનાથી પણ હળવે હળવે આગળ જવાશે. જો પ્રતીત કરી મરી જઈશ. હા હા, આવું છે. ભાષા તો હાદી છે, ભાવ તો બાપા જેમ છે એમ છે પ્રભુ. હા હા.